નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાની હની બોટ કાંડ મામલે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન અને PIL દાખલ કરનાર એડવોકેટ ઉત્કર્ષ દવેએ પીડિત પરિવારજનોની મુલાકાત કરી શાળાના સંચાલકો, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરની સામે પણ સવાલો ઉભા કર્યા હતા. વડોદરાના હની વિસ્તારમાં લેક ઝોન ખાતે બોટ ઊંધી વળી જતા 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો સહિત 14 નિર્દોષ લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે સુપ્રીમ કોર્ટમાં રીટ પિટિશન PIL દાખલ કરનાર એડવોકેટ ઉત્કર્ષ દવેએ આજે હની બોટ કાંડમાં મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન એડવોકેટ ઉત્કર્ષ દવેએ નિવેદન આપ્યું હતું કે કોન્ટ્રાક્ટર કોટિયા પ્રોજેક્ટ પાસે માત્ર પેડલ બોટની પરવાનગી હતી અને એન્જિન બોટ ચલાવતા હતા. આ સમગ્ર મામલાની તપાસ સ્વતંત્ર એજન્સીને સોંપવામાં આવે તેવી માંગ કરાઈ છે. તે ઉપરાંત વર્ષ 1990માં પણ વડોદરામાં સુરસાગર બોટ દુર્ઘટના થઈ હતી, ત્યારે પણ આ જ કોટિયા પ્રોજેક્ટમાં હતી. તો કેમ તેને અત્યાર સુધી બ્લેકલિસ્ટ ન કરાયો? તેની સાથે શાળા સંચાલકો પણ એટલા જ જવાબદાર છે જેટલા જવાબદાર કોન્ટ્રાક્ટર છે. કેમ કે પિકનિક માટે DO ઓફિસની પરવાનગી કેમ લીધી ન હતી, જેથી શાળા સંચાલકોની આટલી ગંભીર બેદરકારી છતાં ફરિયાદમાં તેઓના નામ નથી. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પણ આ હોનારતમાં જવાબદાર છે. આ પ્રોજેક્ટની ચકાસણી ફક્ત કાગળ પર થતી હતી ત્યારે તેમની સામે પગલાં લેવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તે ઉપરાંત પીડિત પરિવારોને યોગ્ય વળતરની સાથે યોગ્ય ન્યાય મળવો જોઈએ. 4 લાખ કે 2 લાખના વળતરની પીડિતોને શું મળે, તેમને સન્માનિત વળતર મળવું જોઈએ. નામદાર સુપ્રીમ કોર્ટની અંદર મોરબી ટ્રેજેડી વિક્ટિમ એસોસિએશન દ્વારા એક PIL કરવામાં આવી છે અને વડોદરાની અંદર જે બોટ ટ્રેજેડી થઈ, જે અનુસંધાને 12 બાળકો અને 2 શિક્ષકોના મૃત્યુ થયા છે, એ અનુસંધાને વડોદરામાંથી એક મૃતક મરી જનાર બાળકના પિતા દ્વારા એક વૃત્ત સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. જે સંદર્ભે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર માંગ એવી છે કે જ્યાં સુધી પ્રશ્ન છે વળતરનો, તો એક રિઝનેબલ અમાઉન્ટ ઓફ કમ્પેન્સેશન એટલે કે વળતર આપવામાં આવવું જોઈએ. તદ ઉપરાંત જે સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન છે એ ઇન્વેસ્ટિગેશન એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સી જોડે કરાવવામાં આવવું જોઈએ. એવી એજન્સી અને એવું ઇન્વેસ્ટિગેશન જેનું મોનિટરિંગ નામદાર સુપ્રીમ કોર્ટ અથવા નામદાર ગુજરાત હાઈકોર્ટ કરે. ત્રીજી અગત્યની વાત જે નામદાર સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે એ છે કે જ્યાં સુધી બેદરકારીનો સવાલ છે, તો કઈ રીતે જ્યારે આટલી મોટી દુર્ઘટના બન્યા પછી એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ રેસ્ક્યુ ઓપરેશન હોય, ટૂંક જ સમયની અંદર FIR નોંધી દેવામાં આવે છે, જે FIRની અંદર કોઈ પણ સરકારી કર્મચારીનો ઉમેરો કરવામાં આવતો નથી. આપ સૌ જાણો છો તેમ નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે વૃત્ત કરવામાં આવી છે તેની અંદર એક વસ્તુ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એ છે કે આ જે કોન્ટ્રાક્ટર છે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ, તેની પાસે ફક્ત અને ફક્ત પેડલ બોટ ચલાવવા માટેની પરવાનગી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આપવામાં આવી હતી. તે છતાં પણ આની અંદર એન્જિન બોટ ચલાવવામાં આવતી હતી. કોની પરવાનગીના હેઠળ? NOC જે છે એ વિવિધ સરકારી કચેરીઓથી ઇસ્યુ થયેલ છે, જે સંદર્ભે તપાસ થયેલ છે નહીં. તત્કાલિક ધોરણે FIR નોંધી દેવામાં આવી છે. એટલે સંપૂર્ણ જે ઇન્વેસ્ટિગેશન છે એને એક ઇન્ડિપેન્ડન્ટ એજન્સીને સોંપવામાં આવે ને જે કોર્ટ મોનિટર ઇન્વેસ્ટિગેશન કહેવામાં આવે છે તેવું એક ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ. ભૂતકાળની અંદર પણ વડોદરા શહેરની અંદર 1990ના દાયકાની અંદર એક આવી દુર્ઘટના ઘટી હતી. મહત્વની વાત જે સુપ્રીમ કોર્ટની અંદર પિટિશનમાં દર્શાવવામાં આવી છે એ છે કે આ જ કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડને ત્યારે પણ આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો અને તેના પછી એને બ્લેકલિસ્ટ કરવામાં આવતા નથી. અને આજે પછી 2023ની અંદર 24ની અંદર પણ એ જ કંપની દ્વારા આવી દુર્ઘટના સર્જિત થાય છે. એનું જિમ્મેદાર કોણ? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ, કલેક્ટર કચેરીના અધિકારીઓ. અને મહત્વની વસ્તુ જે સુપ્રીમ કોર્ટની પિટિશનમાં દર્શાવવામાં આવી છે એ છે સ્કૂલની બેદરકારી. દહેરાદૂનની અંદર દાખલા તરીકે જે સુપ્રીમ કોર્ટની અંદર અમે દર્શાવ્યું એ છે કે 1996ના દાયકાની અંદર ઉત્તરાખંડ દહેરાદૂનની અંદર સેમ એવો ઇન્સિડન્ટ બનવામાં આવ્યો હતો, જે સંદર્ભે શિક્ષકો સ્કૂલ પર પ્રવાસ પર છોકરાઓને લઈને ગયા હતા અને રમતા રમતા અમુક છોકરો નદીમાં ડૂબી ગયા હતા. 1996ની અંદર સ્કૂલે પર બાળકને 5 લાખ રૂપિયા વળતર આપ્યું હતું. આ 2024 છે. અત્યાર સુધી સ્કૂલ શાંત છે. સ્કૂલના પ્રિન્સિપલ અથવા સ્કૂલના ટ્રસ્ટીઓ પર કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. શું એ સ્કૂલની બેદરકારી નથી
કે નાના બાળકોને જે બોટની ક્ષમતા છે નહીં એના કરતાં ડબલની કેપેસિટીમાં બેસાડીને બોટ ચલાવવામાં આવે છે? શું એ ટ્રસ્ટીઓની ને સ્કૂલની બેદરકારી નથી કે ચોક્કસપણે ચકાસણી કર્યા વગર આ બોટના ઉપર બાળકોને પ્રવાસ લઈ જવામાં આવે છે? જેમ આપ સૌ મીડિયા મિત્ર જાણો છો તેમ ઓનલાઈન જે આ બોટ છે જે ડૂબી છે એના ફોટા સરફેસ થયા છે અને સ્થળ પર ઉપસ્થિત ઘણા મીડિયા મિત્રોની મદદથી આ ફોટા સારી ક્વોલિટીમાં અમારા સુધી પહોંચાડવામાં આવ્યા છે, જે અમે સુપ્રીમ કોર્ટમાં પણ ફાઇલ કર્યા છે. આ જે બોટની કન્ડિશન છે એ સંપૂર્ણપણે પ્રિકેરિયસ અને ડાયલેપ્ટેડ કન્ડિશનમાં છે. તો અને ચોક્કસપણે જે કોન્ટ્રાક્ટ PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ હેઠળ ચાલતો હોય એની ચકાસવાની જિમ્મેદારી કોની? મ્યુનિસિપલ કોર્પોરેશનથી અને ચકાસવા કોણ આવતું હતું કે ફક્ત ચકાસણી કાગળિયા પર જ થતી હતી? આ ગંભીર બેદરકારી કોની છે જેના લીધે આ બાળકોના મૃત્યુ નિપજ્યા છે? એ સ્કૂલ છે, એ AMC છે કે કલેક્ટર કચેરીના અધિકારીઓ છે? એ જે પણ છે તેમના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે અને આ જે તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે વળતર આપવામાં આવ્યું છે તેને વધારીને એક રિઝનેબલ કમ્પેન્સેશન તમામ પીડિતોને આપવામાં આવે તેવી માંગ સાથે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર એક PIL અને એક writ પિટિશન કરવામાં આવેલી છે. આપ જોશો તેમ FIR ઓલરેડી રજીસ્ટર થઈ ચૂકી છે. FIRની અંદર કલમો પણ લાગી ચૂકેલી છે. પોલીસ પાસે સત્તા છે કે ચાર્જશીટ કરતી વખતે વધુના આરોપીઓ ઉમેરી શકે અને વધુની કલમ પણ લગાવી શકે. આપ જેમ પૂછો છો તેમ અમે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર જે પિટિશન કરી છે એનો પણ આ ઉલ્લેખ કર્યો છે કે ગુજરાત રાજ્યની અંદર મોરબી બ્રિજ દુર્ઘટના ઉપરાંત મમ્મદપુરામાં એક પુલ પડ્યો, સુરતની અંદર ઉદ્ઘાટન પછી તાત્કાલિક ધોરણે એક પુલ પડ્યો અને અમુક અને અનેક વિવિધ જગ્યાઓએ પુલ જર્જરિત હાલતમાં જોવા મળે છે અને આવા અકસ્માત થાય છે. કોન્ટ્રાક્ટરો કહે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન રિસ્પોન્સિબલ છે, મ્યુનિસિપલ કોર્પોરેશન કહે છે કે કોન્ટ્રાક્ટર રિસ્પોન્સિબલ છે. આટલા ગંભીર ગુનાની અંદર જ્યારે ડોક્યુમેન્ટ્સ ફ્લોટ થાય છે ત્યારે ખબર પડે છે કે એક પ્રાઇવેટ એન્ટિટી જે કોટિયા પ્રોજેક્ટ્સ લિમિટેડ છે એની પાસે તો ફક્ત પેડલ બોટ ચલાવવાની પરવાનગી છે અને એ ઇન્જિન બોટ ચલાવે છે. તો એક કોર્પોરેશન તરીકે તમે જો વડોદરા શહેરની અંદર એક બિલ્ડિંગ બી બાંધો, એક ઈંટ મૂકો તો તમને નોટિસ ઇસ્યુ કરી દેવામાં આવે છે. જ્યારે તમે પરવાનગી વગર પૈસા વસૂલીને બોટ ચલાવો છો જેની તમારી પાસે પરવાનગી નથી, તો એની ચકાસણી કરવાની જવાબદારી કયા અધિકારીની ને કયા વિભાગની રહે છે તેને સંપૂર્ણપણે જવાબદાર ઠેરાઈને આ ગુનાની અંદર આરોપી તરીકે મૂકવા જોઈએ તેવી માંગ છે. આના માટે આવનારા સમયમાં જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે હું કોઈ પણ કમેન્ટ કરવા માટે કેપેબલ રહીશ. મોરબી દુર્ઘટના સંદર્ભે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો PIL હાથ લેવામાં આવેલી છે અને એ જ સંદર્ભે સુઓ મોટો PIL ચાલી રહેલ છે. વિવિધ એફિડેવિટો સરકારશ્રી દ્વારા ફાઇલ થયેલા છે અને અમારા તરફથી 112 પીડિતો તરફે પણ ફાઇલ થયેલા છે. એ અનુસંધાને આગળની સુનાવણી આવતા અઠવાડિયા અથવા એના અઠવાડિયામાં છે, જે સંદર્ભે હું કમેન્ટ કરીશ. દેર ઇઝ ઓલવેઝ અ બિગિનિંગ આવું કહી શકાય, કારણ કે આપ જોઈ શકો છો તેમ આ જે અગ્રીમેન્ટ છે એ અગ્રીમેન્ટ ફોર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી જે મિસ્ટર રાવ છે તેમના દ્વારા એન્ટર કરવામાં આવેલો એક અગ્રીમેન્ટ છે. આ અગ્રીમેન્ટ એક વેલિડ અગ્રીમેન્ટ છે જે એક પ્રાઇવેટ એન્ટિટીને એ પાવર આપે છે કે એ PPP એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં એન્ટર થઈને આની અંદર એક્ટિવિટીઝ કરી શકે છે. માંગ સુપ્રીમ કોર્ટમાં એટલી જ છે કે જેટલા પણ વ્યક્તિઓને આની જાણકારી હતી અને જે લોકોએ બેદરકારી દર્શાવી છે એ બધા જ વ્યક્તિઓ પર અને આના ઉપરનો આરોપ મૂકીને તેમને પ્રોસિક્યુટ કરવામાં આવે. જેમ મેં આપ મીડિયા મિત્રોને જણાવ્યું એમ આપ જોશો તો એક પેરેલેન્સ એવું છે કે મોરબી દુર્ઘટના ઘટી જેની અંદર 135 લોકોનો મૃત્યુ થયા ત્યારે પણ આવી રીતે જ ઉતાવળ કરીને FIR નોંધી દેવામાં આવી હતી અને પછી ચાર્જશીટ કરતી વખતે મુખ્ય આરોપીનું નામ દર્શાવવામાં આવ્યું હતું. મને એ વસ્તુ નથી ખબર પડતી વિથ માય લિમિટેડ પ્રેક્ટિસ દેટ આઈ એમ ઇન્ટુ વોટ ઇઝ ધ ડિફિકલ્ટી ઓર વોટ ઇઝ ધ હરી કે તમે તાત્કાલિક ધોરણે FIR નોંધો છો જ્યારે આટલી મોટી દુર્ઘટના ઘટ્યા પછી એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ રેસ્ક્યુ ઓપરેશન હોય છે. એક સ્ટેટનું પ્રાઇમરી મોટિવ એ હોય છે કે લોકોના હું જીવ બચાવું. એવી તો શું ઉતાવળ છે કે થોડાક જ કલાકની અંદર એક FIR નોંધાઈ જાય છે અને કોના પર? જે બોટ ચાલક હતો એના પર, કોટિયા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પર. અરે સાહેબ, ધ પ્રેયર ઇન ધ સુપ્રીમ કોર્ટ ઇઝ what was the responsibility of the Municipal Corporation of Vadodara? Who is responsible according to the Disaster Management Act?
what was the responsibility given to each and every authority so far as Vadodara Municipal Corporation is concerned. મીડિયા મિત્રો દ્વારા આર્ટિકલો એવા છે ઇન્ટરનેટ પર, ઇન્ડિયન એક્સપ્રેસ અને વિવિધ ન્યૂઝપેપર પર, કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આશરે 4,000 કરોડ દર્શાવવામાં આવે છે. એની અંદરથી તમે કેટલા રૂપિયા ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ ફાળવો છો? કાલે સરકાર કે કોઈ કશું આપે નહીં તો તમે તમારી પ્રજા જે તમને ચૂંટીને બેઠાડેલી છે એમને તમે શું આપી શકો છો? એવી કોઈ પ્રકારની એમની પાસે કોમેન્ટ કરવા માટેની સ્થિતિ નથી. અને સંપૂર્ણ જો એમની બેદરકારી બહાર આવશે તો નામદાર સુપ્રીમ કોર્ટમાં જે જજમેન્ટ પાસ થશે તે અનુસંધાને કલેક્ટર કચેરી શ્રીના અધિકારી હોય કે મ્યુનિસિપલ કોર્પોરેશન શ્રીના અધિકારી હોય તમામ પર કાયદાકીય પગલાં લેવા માટેની અમારી માંગ છે. સંપૂર્ણ જે અધિકારીઓની વાત છે અથવા તમે જે વ્યક્તિગત વાત કરવા માંગો છો તેમ આગામી સમયમાં સુપ્રીમ કોર્ટમાં જ્યારે સુનાવણી થશે ત્યારે આ વસ્તુ પર વધારો ખુલાસો થઈ શકશે. મને કંઈ લાગ્યું નથી. આપ મારી જમણી બાજુ જોઈ શકો છો જે ભાઈ વ્હાઇટ શર્ટ પહેરીને બેઠા છે એમનું નામ છે દીપભાઈ. હું જ્યારે બોટ ટ્રેજેડી બની ત્યારે હું મોરબીની જ એક સહ આરોપીની મેટરની અંદર દિલ્હી સુપ્રીમ કોર્ટના પરિસરમાં હતો. જ્યારે સાંજે મને મોડી સાંજે એમનો ફોન આવ્યો અને કીધું કે સાહેબ મેં આપનો નંબર મેળવ્યો છે અને મને એવી આશા છે કે આપ અમને ન્યાય અપાવશો જેમાં મોરબીમાં અપાવ્યો છે, શું આપ કરી શકશો? એટલે મેં કીધું કે હું એકવાર મારી રીતે પરિચયમાં લઉં બધાને. મારા 2-4 મિત્રોનો મેં સંપર્ક કર્યો વડોદરામાં, તેમની પાસેથી મેં માહિતી લીધી અને આજે આ દીપભાઈના લીધે 10થી વધારે પીડિતો અહીંયા ઉપસ્થિત છે અને હું આ PIL એમના થકી કરી રહ્યો છું. ચોક્કસપણે એક વસ્તુ પાક્કી છે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કોને આપ્યું? તમારી જવાબદારી શું હતી? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપની અંદર તમારી જવાબદારી એ હતી કે તમે ત્યાં જઈને ચકાસણી કરો સ્થળ પર કે બોટ કેવી છે. તમે ચકાસણી કરો ત્યાં લાઈફ જેકેટ છે કે નહીં. તમે ચકાસણી કરો કે ત્યાં બધી વસ્તુ બરાબર છે. સ્કૂલની જવાબદારી શું છે? તમે શું DEOને જાણ કરી હતી પ્રવાસ લઈ જતા પહેલાં? સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટ અનુસંધાને જે અમે સુપ્રીમ કોર્ટમાં ટાંક્યું છે, ધ સુપ્રીમ કોર્ટ ઓફ ધી કન્ટ્રી, ધ લો ઓફ ધ લેન્ડ ઇઝ દેટ અ ટીચર ઇઝ ઇક્વિવેલન્ટ ટુ અ પેરેન્ટ when the child, specifically when a child is a minor, that child is in the school premises. તો જ્યારે તમારી જવાબદારી આટલી ગંભીર છે તો તમે આ બેદરકારી કઈ રીતે બરતવી? અને સ્કૂલના કોઈ આચાર્ય, કોઈ ટ્રસ્ટી, કોઈના ઉપર પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, કોઈને કશી પણ રીતે પ્રોસિક્યુટ કરવામાં આવ્યા છે નહીં. આ સમગ્ર માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.